ધાર્મિક સ્થાનોમાં ચોરી કરનાર તત્વોને ગૃહ રાજ્યમંત્રીએ ચેતવણી આપી। મંદિરો પર નજર બગાડનારા એક પણ ચોરને પોલીસ નહીં બક્ષે। આસ્થા અને મંદિરો ઉપર નજર બગાડનારાઓ સામે થશે કાર્યવાહી, કહ્યું છે હર્ષ સંઘવીએ। આરોપીઓ જે ભાષામાં સમજતા હશે તે ભાષામાં સમજાવીશું। આરોપીઓ બરાબર ચાલી ન શકે તેવી પણ વ્યવસ્થા કરી છે। મંદિરોમાં ચોરી કરનાર લોકો ઉપર દયા કરી જ નથી। મંદિરોમાં ચોરી કરનાર ગમે ત્યાં છુપાયો હશે કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। આંતરરાજ્ય મંદિરો અને દેરાસરોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, રાજસ્થાન, કચ્છ આ બધી જ જગ્યા પર જે ચોરીઓ કરતા હતા, મૂર્તિકાર અને જે દેરાસરનું કામ કરતા હોય એવા જ લોકો દ્વારા એક ચોરી કરવામાં આવી। 34 ચોરીઓનો કાલે મુદ્દા માલ જોડે એ ત્રણ ચોરોને ગુજરાત પોલીસે રાજસ્થાનના જંગલોમાં જઈને એને પકડીને કાલે કચ્છ લઈ આવ્યા છે। આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતની બધી જ ચોરીઓ જે થઈ ગઈ છે બધી જ સામગ્રીઓ પાછી આપવામાં આવશે। મારું જે કહેવાનું ખાસ જે કારણ છે, આપણે સૌ સામાન્ય નાગરિકોને જ્યારે કોઈ કમ્પ્લેન કરીએ ને અને જો 2-4 દિવસ લાગી જાય તો એમ લાગે કે ના હવે આ તો ભગવાન ભલે છે, જો આ તો થયું એ ગયું, હવે કોણ સુધીને લાવશે। આ દિલ્હી વાળાઓના સાહેબ જે ભૂલી ગયા, પરંતુ પોલીસ ભૂલી નહીં। નવસારી જિલ્લા પોલીસ જોડે એમને સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કામે લગાવી આ ટીમે સાથે મળીને કલકત્તા, બંગાળ જઈને હુસૈન નામ થાય છે ચોરદાર, કમાલ કરીને જે ચોર હતો એને બંગાળથી પકડીને ગુજરાત લઈને આવ્યા। મૂર્તિનો રકમ શું હોય છે, એનું મૂળ શું હોય છે એ જોનારા લોકો અમે નથી। અમે તો લોકોની આસ્થા જોનારા લોકો છે ને આસ્થાના કારણે આ બંગાળ નહીં બાંગ્લાદેશ પહોંચ્યો ને તોય સોચીને ગુજરાત પોલીસ લઈને આવતે ભાઈ। અને આજે પૂજ્ય ગુરુ ભગવંતોના હાથોથી ફરી આ ચાંદીની મૂર્તિ એને પીગલાવી છે, પરંતુ આપણી આસ્થા અને આપણી ભક્તિ નથી પીગલાવી। જેટલા કિલોની ચાંદીની મૂર્તિ હતી એટલા કિલો ચાંદી આજે પરત આવી રહી છે। ફરીથી મૂર્તિ બનાવશો, એન્ટીમિસિસ બનાવશો અને એ માટે મારું બી જે યોગદાન લેવા જેવું લાગતું હોય એ બી જરૂરથી લેજો। એ અટકશે તો એ જે ભાષામાં સમજતા છો એ જ ભાષામાં અમે જવાબ આપશો। અમે સર્વપ્રથમ તમે સૌએ જે પ્રેરણા આપી છે એ રીતે સમજાવી છે અને એ પ્રેરણા જે કામ ના કરે તો અમને જે આવડે એ રીતે સમજાવે। દોડીને ચોરી કરવાના આવનાર લોકો બરાબર ચાલી ના શકે એવી વ્યવસ્થા જરૂરથી કરશે। કારણ કે કોઈ બી ધર્મ હોય એ ધર્મની આસ્થાને જો કોઈ ઠેસ પહોંચાડે તો એની ઉપર કોઈ બી પ્રકારે દયા હોતી નથી ને કોઈ પ્રકારની દયા થઈ નથી। અને બિલીમોરાને અને આસપાસના લોકોને જરૂરથી નજરે પડશે કે પોલીસનું સાહેબ જે કામ છે એ મજબૂત કરશે, એમાં કોઈ દેવા નથી।